જી જે રીતે ઉપલેટા ગ્રામ્ય પંથકમાં જે રીતે ગત રાત્રિના 12 વાગ્યાથી ભારે વરસાદ વરસ્યો છે ત્યારે હું આપને આ લાઠ ગામના સીધા દ્રશ્યો બતાવવાનો નથી, પરંતુ આ લાઠ ગામ છે જે અત્યારે પાણીમાં છે તે ગરકાવ થઈ ગયું છે। જ્યાં જોવો ત્યાં અત્ર સર્વત્ર છે તે પાણીના છે તે દ્રશ્યો ગતિમાન થઈ રહ્યા છે, જાણે કે દરિયો ઝૂંઝવાતો હોય તેવા અત્યારે આ દ્રશ્યો છે તે ગતિમાન થઈ રહ્યા છે। ત્યારે હું આપને આ સામેના પણ આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે જોઈ શકો છો કે લાઠથી જે કુંઢેજ ભીમોરા જવાનો જે આ રસ્તો છે તે ક્રોઝવે છે તે અત્યારે પાણીમાં છે તે ગરકાવ થઈ ગયો છે। ત્યારે જે રીતે ગત રાત્રિના રાતના 8 વાગ્યાથી જે રીતે ભારે વરસાદ વરસ્યો છે જેને લઈને હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે અત્યારે છે તે ઠેર ઠેર પાણીના દ્રશ્યો ત્યારે આપણે સ્થાનિક સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। ગત રાત્રિના કેવો વરસાદ પડ્યો, અત્યારે તમારા ગામની શું સ્થિતિ છે? અત્યારે રાતની આજ વરસાદ 8 થી 10 ઇંચ વરસાદ થયો છે અને સામે જુઓ તો રસ્તો આખો બંધ છે। આમ પણ બે બાજુ ગાડીઓની લાઈન પડી છે, સામે સરકારી ગાડી પણ પડી છે, એમાં પેસેન્જરો મુસાફરો હેરાન થાય છે કે આ ક્રોઝવે બહુ નીચો છે કે ટૂંકમાં દરેકમાં આમ હિસાબ કરીએ તો નીચે ભૂંગરાવાળો છે અને ખરેખર આ મોટો પુલ બનાવવાની જરૂર છે। અહીંયા આ લોકોને દવાખાનામાં જવા આવવામાં બહુ તકલીફ થાય છે। સામે તમે જુઓ તો સામે એસટી પણ છે, મુસાફરો ઓછામાં ઓછા સવારના 8 વાગ્યાના અહીંયા બેઠા છે, હજી એસટી અહીંથી નીકળી નથી। ટૂંકમાં પાણી ઓછું થયું નથી, એટલું પાણીનું છે વધારવાનું। ઠેર ઠેર છે પાણીના દ્રશ્યો ગતિમાં કેવો વરસાદ? સારો વરસાદ થઈ ગયો, 8-10 ઇંચ મેં પડી ગયો, પાણી બધું આમાં થઈ ગયું। બે ગામના સંપર્ક બંધ થઈ ગયા છે, ભીમોરા આમાંથી ત્યાંથી નથી આવતું, ઉપલેટા અહીંયાના 2-3 કલાક છે તો બસ પડી ગયું છે બધી એસટી। છેલ્લા અડધી કલાક થયા છે કે બસ છે તે પડી છે, ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે રીતે આ વરસાદના દ્રશ્યો છે તે આ ગતિમાન થઈ રહ્યા છે। ગત રાત્રિના જે 8 વાગ્યાથી 12 વાગ્યાથી જે રીતે ભારે વરસાદ પડ્યો છે જેને લઈને અત્યારે છે તે આ ક્રોઝવે ઉપર છે તે ગોઠણરૂપ છે તે પાણી છે તે ભરાઈ ગયા છે, જેને લઈને લાઠથી જે ભીમોરા જવાનો ક્રોઝવે છે તે હાલ અત્યારે બંધ છે। જી નિલેશ, આસપાસના દ્રશ્યો પણ અમને બતાવશો કે હાલ કયા પ્રકારની સ્થિતિ છે, કેટલા લોકો ત્યાં ફસાયેલા છે અને હાલ તો સ્થિતિ એ છે સ્થળ ત્યાં જળ, દ્રશ્યો બતાવશો તો અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરવાની કોશિશ કરીશું। લાઠ ગામના આ દ્રશ્યો જુઓ કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો, મુશળધાર વરસાદના કારણે સમગ્ર હાલ વિસ્તાર જળબંબાકાર થઈ ચૂક્યો છે અને 7 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। 1 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી મેઘરાજાએ ધબધબાટી બોલાવી અને તેના કારણે આ ઉપલેટાના લાઠ ગામના આ પ્રકારના હાલ જોવા મળી રહ્યા છે।